નાના બાળ કાળિયા અમે તમારા નાના બાળ કાળિયા 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 ગાયો ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા જો જેન જા જે ન જાય તારી લાજ કાઢી જો જે ન જાય તારી લાજ કાઢી જો જે ન જાય મારી લાજ કાઢિયા જો જે ન જાય મારી લાજ કાઢિયા કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા દ્વારિકા વાળા રણુજામાં રમનારા દ્વારિકા વાળા રણુજામાં રમનારા દ્વારિકા વાળા રણુજામાં રમનારા દ્વારિકા વાળા રણુજામાં રમનારા તમે નરેશો અમથી ન્યારા વિશ્વાસ રખાવનાર વિશ્વાસ રખાવન હાર કાળિયા વિશ્વાસ રખાવનાર કાળિયા વિશ્વાસ રખાવન હાર કાળિયા કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા રોજે ન જાય મારી લાજ કાળિયા જો જે ન જાય મારી લાજ કાળિયા રોજે ન જાય મારી લાજ કાળિયા જો જે ન જાય મારી લાજ કાળિયા કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા દેવી કૃપાથી લાલ ગુણ ગાવે દેવી કૃપાથી લાલ ગુણ ગાવે બાવાજીને શીશ નમાવે બાવાજીને શીશ નમાવે સમય પાવનહાર કાળિયા સમય પાવન હાર કાળિયા સમય પાવનહાર કાળિયા સમય પાવન હાર કાળિયા કાળિયા હો કાળિયા ગાયો
ગાયોના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયોના ગોવાળિયા રોજે ન જાય મારી લાજ કાળિયા જોજે ન જાય મારી લાજ કાળિયા એ ઘોડલે થાજો અશ્વાર રામ દે ઘોડલે થાજો અસવાર રામ બાબા ઘોડલે થાજો અશ્વાર રામ દે ઘોડલે થાજો અસવાર રામ રામ દેવ રામ દે નકળંગી રામ દે રામદેવ રામદેવ નકળંગી રામદેવ રામ દેવ રામ દે નકળંગી રામ દે રામદેવ રામદેવ નકળંગી રામદેવ ઘોડલે થાજો અશ્વાર રામ દે ઘોડલે થાજો અસવાર રામદેવ જૂનો ધર્મ તમે જાગતો કીધો 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 બજરંગી ને જાના પ્રમાણ રામ દે બજરંગી ને જાના પ્રમાણ રામદેવ બજરંગી ને જાના પ્રમાણ રામ દે બજરંગી ને જાના પ્રમાણ રામદેવ હે રામ દેવ રામ દે નકળંગી રામ દે રામદેવ રામદેવ નકળંગી રામદેવ ઘોડલે થાજો અશ્વાર રામ દે ઘોડલે થાજો અસવાર રામ બાબા ઘોડલે થાજો અશ્વાર રામ દે ઘોડલે થાજો અસવાર રામદેવ બોલી અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો દ્વારિકા પ્રસન્ન રહો એ નકળંગ ધામ આવારોડા પવિત્ર નામ સાથે જોડાયેલ આ સત્સંગના સતદ્વાર સુધી પધારેલા આપ સૌ હંસ ગતિના વહાલા આત્માઓ હંસ ગતિ તો હું એટલા માટે કિયા કરું છું કે સત્સંગમાં આવ્યા પછી સત્સંગમાં બેઠા પછી સતવચનો તમારા કાન દ્વારા હૃદયમાં આવ્યા પછી તમારી અંદર કાગડાની કે બગલાની કોઈ વૃત્તિ રહેતી નથી. એટલા માટે હું કહ્યા કરું છું, મારા વહાલા હંસ ગતિના સત્સંગી આત્માઓ, આપ સૌના હૃદયમાં બિરાજિત આપના ઈષ્ટદેવ, આપના ગુરુદેવ, એમના પ્રત્યે આપનો જે ભાવ છે એને હું હૃદયપૂર્વક વારંવાર પ્રણામ કરું. સૌના ગુરુ સૌના હૃદયમાં, સૌના ઈષ્ટદેવ સૌના હૃદયમાં બિરાજે છે, એને હું વારંવાર પ્રણામ કરું છું. પ્રણામ. આ સેવા સમિતિ તરફથી આપનો આદર
સ્વાગત અને સન્માન ખૂબ જ ભાવથી આપ સૌને જય સીતારામ. ધન્ય ધન્ય ધન્ય. જય સીતારામ. જય નકળંગ. જય નેજાધારી. જય અલગદળી. હે ઠાકર, હે બચાવજે બાપ. તો અમારા દોડીને કેવી રીતે જાઉં? આ ઘોડા પર બેસીને જઈશ માં. પણ માને હજી માને એમ થયા કરે છે, આટલા નાનકડા છો. એ 50 વર્ષના હોઈએ ને આપણે મા પાસે બેસીએ તો એને તો અવડા જ લાગતા હોય, અવડા જ લાગે. એ હાથ ફેરવે માથે, હા, એને તો અવડા જ લાગતા હોય. ગમે વડા હોઈએ ને આપણે, દુનિયા જીજી કરતી હોય, હા, દુનિયા આપણને ગમે એ રીતે માને, પણ મા પાસે જઈએ ને એટલે એને તો ઈ જ રૂપ દેખાય, આવડું રૂપ દેખાય. હે ઠાકર, મારા દીકરાને સાજો નરવો રાખજે. હે ઠાકર, મારા દીકરાને આમ ને મારા અંદરથી એનું વાત્સલ્ય છે ને, એની મૂડી છે. એનું વાત્સલ્ય, એનું બોલવું છે, એની મૂડી છે. અને એ બેલેન્સ હૃદયમાં રહે છે. અને તમને ખાતરી ન હોય તો જુઓ ને, જુઓ, એની છાતીમાંથી લોહીનું દૂધ બનાવી અને પોતાના બાળકને સાચવે છે. ઈ માં જે હાથ ફેરવે તો એને ઈ જ લાગે. અરે હજારો માણસ બેઠા હોય ને, ખોળામાં બાળકને સુવડાવી, માથે છેડો ઢાંકી અને ઈ જનેતા આપણું પેટ ભરાવી દે, એને કાંઈ શરમ નથી લાગે. ઈ માને એમ લાગે, ભગવાન ભલે તમારા હાથ લાંબા હોય, અરે તમે ખુદ ગમે વડા હો, પણ ઘોડા પર નહીં બેસવા દઉં. ભગવાને વિચાર કર્યો કે માની ઉપરવટ તો કઈ કામ કરવું નથી, એટલે ભગવાને માના હૃદયમાં એક પૂર્ણ મોકલ્યું. પૂરણ એટલે એ પૂર્ણ એવા પ્રકારનું આવ્યું. દરજી ભગતને બોલાવ્યા. કારીગરમાંથી ભગવાન રામદેવજી મહારાજે પોતાના ચરિત્રમાં દરજી ભગતને બોલાવ્યા. દરજી, મેરાય, ટેલર આવ્યા. દરજી ભગત તો દોડ્યા. અરે માં, હું ગરીબને યાદ કર્યો. હા ભાઈ, જોને રામદેવ કેવી હટ કરે છે. આટલા નાનકડા અવડા ઘોડા પર બેસવું છે, એટલે આ કપડા, આ બીજી સામગ્રી, આ ધન બધું તમે લઈ જાઓ ભાઈ, અને સરસ મજાનો કપડાનો ઘોડો બનાવી આવો. રામદેવ રાજી થઈ જશે. દરજી ભગત તો એટલા ખુશ થયા કે મારા ભગવાનનું કામ મને મળ્યું, એવી સેવા મળી. દરજી ભગત બધી સામગ્રીઓ લીધી, કપડા લીધા. કપડા પણ કેવા માએ ગોતીને આપ્યા, એવા કપડા. તમે રાજી થાશો કપડા જોઈશું ને તો. લગ્ન પ્રસંગ હોય ને એટલે બહેનું એકબીજી આડોશ પાડોશમાં, સગા સંબંધીઓ, બધી બાયું કપડા જોવા ભેળ્યું થાય. કેવા છે આ? ક્યાંથી આણ્યું છે? આપણા મુલકનું નથી, આ બીજાનું છે. ઓલી બા કે જયપુર ગયું તું ને તારો ભાઈ, ત્યાંથી લેવ. જયપુરથી, જયપુરની બાંધણી ઠેઠ મારવાડ માંથી. એટલે ભગવાનના ઘોડાના કપડા તમે જોઈને રાજી થાશો, એવા કપડા. લીલા પીળા રેશમી
કપડા મંગાવો લીલા પીળા રેશમી કપડા મંગાવો લીલા પીળા રેશમી કપડા મંગાવો લીલા પીળા રેશમી કપડા મંગાવો એનો રે બનાવો મારા રામા કુંવરનો ઘોડલો એનો રે બનાવો મારા રામા કુંવરનો ઘોડલો એનો રે બનાવો મારા રામા કુંવરનો ઘોડલો રે લીલા પીળા રેશમી કપડા મંગાવો લીલા પીળા રેશમી કપડા મંગાવો એ લીલો રંગ પવનનો છે. આ પવન આવે ને પવન આવે જાય, પવન સૌ ઘટમાં સમાય, એનો રંગ લીલો છે. આ જમીનનો રંગ પીળો છે. લીલા અને પીળા એક એવો કીડો થાય, એની ઉપર એવો રસ થાય, ઈ રેશમ કહે છે. લીલા પીળા રેશમી કપડા મંગાવો લીલા પીળા રેશમી કપડા મંગાવો એનો રે બનાવો મારા રામા લલાનો ઘોડલો એનો રે બનાવો મારા રામા લલાનો ઘોડલો રે એનો રે બનાવો મારા રામા કુંવરનો ઘોડલો એનો રે બનાવો મારા રામા કુંવરનો ઘોડલો રે બોલી અજમલ ઘર આવતા પ્રસન્ન રહો સરસ મજાના લીલા પીળા લીલા લીલા લીલા. તમને એમ થાય કે શું ગપ્પા મારે છે? અરે એક દાણો જમીનમાં મોકલજો. ઈ લીલો દાણો હોય, મગનો, અડદનો કાળો દાણો હોય, ચોખાનો સફેદ દાણો હોય, ચણાનો દાણો હોય, ગમે એ દાણો, સિંગનો, મગફળીનો, ગમે દાણાને જમીનમાં તમે વાવો, ઉપર સમાર હાંકો, પાણી પાવ, એટલે ઈ દાણાને પીળું થાવું પડે, છૂટક્યું જ નહીં. ઈ પીળો થાય પછી એના બે ભાગ થાય, પછી એની અંદરથી અંકુર પછી જાય. પેલા મૂળિયા ગોતે, અંદર જે ખાતર હોય ને, ખાતર એમાં બીજકો પડ્યા હોય, એ બધા મૂળિયા ગોતે. એ અંકુર નીચે જઈ બધા મૂળને ભેળા કરે, પછી ઉપરથી ધક્કો મારે, જમીનને આર પાર થઈ અને એ બહાર નીકળે એટલે પવનનો રંગ લાગે, એટલે એને લીલું થવું પડે. લીલો રંગ પવનનો, પીળો રંગ પૃથ્વીનો, અને એ કીડા થાય, કીડા એની ઉપર એવી રીતનો રસ થાય, એને રેશમ કહે છે. રેશમ. દરજી ભગત કપડા લઈ આવ્યા, પતિ ને પત્ની બે ઘોડો બનાવવા લાગ્યા. મોડી રાતે દરજી ભગત ને હાથ સિલાઈ નું કામ આવ્યું. હાથ સિલાઈ, હાથથી સીવવાનું. આ પેટાળનો ભાગ હતો ને, એ હાથ સિલાઈ થી સીવવાનો આવે. એટલે દરજી ભગત ના પત્ની હતા, અને કઈ કામ નહોતું, એટલે ઘરમાં મોબ હોય ને, મોબ એની નીચે થાંભલા હોય, અને રસોડા બાજુ થાંભલી હોય.
એમાં થાંભલો જેનો વાંકો એની કઠણાઈ, અને થાંભલિયું વાંકી એની કઠણાઈ નો કોઈ પાર. થા ભલો એ ભલો થા એ ભલી થા, એમ હાલતું હોય. અમે તો બીજું શું કહીએ? થાંભલિયું વાંક્યું હોય તો એ મેળે ના આવવા દે, અને થાંભલા વાંકા હોય ત્યાં તારા બાપનું એમ કરીને ઉભા થાય. શું કરીએ? થાંભલા વાંકા હોય જેમ હોય તેમ. આમાં તમને ગુરુમુખીઓને કાંઈ હું કહેતો જ નથી, એને લાગુ પડતું નથી. શું કહું? ગુરુમુખી એટલે ગુરુ ધાર્યા છે એટલે નહીં, ગુરુની રહેણી પ્રમાણે જે હાલે છે એને કઈ કહેવાનું રહેતું જ નથી. તમને એમ થાય કે કોઈ મહારાજને ગોતીને ગુરુ કરી લેશું, એમ નહીં. મહારાજને ગોતીને ગુરુ કરશું, એમ નહીં, એમ નહીં. આ તમને જીવતો રાખે છે, આ જીવન આપે છે, આ શ્વાસે શ્વાસે મારો ને તમારો આ હોવાપણાનો દાવો કરે છે. એ વિશ્વાસ એ જ ગુરુ છે. એ જ આપણી અંદર બેઠો બેઠો હોકારા દે છે. એ જ આપણી અંદર બેઠો બેઠો સામે માણસને ઓળખાવે છે. આપણી અંદર બેઠો બેઠો કેટલું સાંભળે છે, બેઠો બેઠો પાછું એનું તારણ કરે છે. એમાંથી સાચો સત્ય એવો મુદ્દો પકડે છે. એને હું ગુરુમુખી કહું છું. લો, એને કઈ કહેવાનું રહેતું નથી. ગુરુમુખીઓને શું કહેવાનું? પણ ઘડીક સંસાર હારો લાગે, ઘડીક વળી પાછું ભગવાન પાસે બેહી જાય. આ બે બાજુ દૂધમાં દહીંમાં આટા મારે કે ત્યાં શું છે કે અહીં તો બુંદી છે, કે બુંદીમાં શું ખાવું? યા તો કે સરસ મજાના ચોખામાં ઘી નાખ્યું તો અહીંયા આવતો વળી અહીંયા આવ. એમ નહીં, એમ નહીં. દુરંગા ભેડા એ ન બેસીએ એમ કોક સંતે કીધું છે. પત એમાં પોતાની જાય. દરજી ભગત એકલા પડ્યા. બેન જરા આમ થાંભલાને આમ ટેકો દીધો તો થાય કે સુઈ ગયા. એકલા પડ્યા પછી દરજી ભગતને વિચાર આવ્યો કે મારામાં એ બુદ્ધિ ક્યાં છે, જોઈ લ્યો. એકલા પડ્યા પછી અંતર્મુખી થયો આદમી. એ મારામાં અકલ ક્યાં છે? આવા સારા સારા કપડા એ ઘોડાના પેટમાં નાખીને શું ફાયદો? અરે ન્યા કોણ જોવા જવાનું? દરજી ભગતે તો ઘોડો મૂક્યો પડતો. સરસ મજાના ગાભા ગોતી આવ્યા અને નવા નવા કપડા ઘોડાના પેટમાંથી કાઢી લીધા અને એને ઠેકાણે એવી રીતે સરસ મજાના જૂના જૂના ગોઠવી દીધા. આ ગાભા ગોઠવવાની વાત નથી કરતો, તમે ક્યાંક છેતરાઈ જાઓ નહીં. દરજી ભગત ને શું કામ બોલાવ્યો ભાઈ? બીજા કોઈ નહોતા, પણ દરજી ભગત ને એટલા માટે યાદ કર્યો કે દરજી ભગત આપણા લોક લજાના કપડા સીવે છે. આ બધા પહેર્યા છે ને આપણે, એ લોક લજાના કપડા પહેર્યા છે. એ કપડા પહેરીને નગાયું કરવી તો કોણ ના પાડે? એ લાજુ કાઢીને ગારું કાઢવી હોય તો લાજુ કાઢીને ગારું કાઢે. લુગડા પહેર્યા નગાયું કરે. દરજી ભગતે લોક લજાના વસ્ત્ર સીવ્યા એટલે એને યાદ કર્યા. દરજી ભગતે પાછા જૂના ગાભા પાછું સરસ રીતે પેક કરી લીધું. પતિ પત્ની બે આવ્યા. મિનડદે માને ઘોડો બતાવ્યો. માં તો રાજી થયા. હરી આવો ઘોડો, મારા રામદેવ બહુ રાજી થશે. દરજી ભગતે કીધું કે માં, અમારું કામ ઘોડા બનાવવાનું નથી, અમે તો કપડા સીવીએ છીએ, પણ આ રામદેવજી માટે ઘોડો બનાવ્યો. આ પહેલી જ વખત બનાવ્યો છે.
એ જેવો હોય એવો માની લેજો માં. એટલે માએ કીધું કે હા ભાઈ સરસ ઘોડો છે, આવો ઘોડો તો મેં પહેલી વખત જોયો કપડાનો. એટલે મિનળ દે માએ પોતાની ડોકમાં પહેરેલ એક સરસ મજાની સાચા મોતીની હારડી લઈ અને દરજી ભગતના ઘરવાળા એની ડોકમાં નાખી. દરજી ભગતે આંખું મોટી કરી કે આખી રાત આંખું મેં ફોડી અને ઈનામ મારા ઘરમાં દિયો છો મારી ઘરવાળી બાઈને. મિનળ દે માતાએ કીધું કે થોડીક વાર સુઈ ગઈ હતી ને એમાં તે ઓલું કરી લીધું, ન કરી થવાનું દેત. ઈ જાગતી હોત ને તો આ ગાભા નાખવાનો દેત, અને ગાભા જો નો નાખ્યા હોત તો તારી પેઢીઓ આમ ને આમ હાલી આવતી હોત રામદેવજીની ભક્તિ કરતી કરતી. ગાભા નો નાખ્યા હોત. એમ અમે ક્યારેક ક્યારેક દૂધમાં, ક્યારેક ક્યારેક નળ પાસે જાય, ક્યારેક 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 પાડા વેચી નાખીએ, ક્યારેક ક્યારેક બોકડા. એ બધું નોખું રાખીએ. અમારા સાધુ લોકો આવે ને એને અમારા સાધુ લોકો આવે એ સિદ્ધ કરી નાખે, સિદ્ધ કરી નાખે. ક્યારેક ક્યારેક પાડા વેચા હોય ને પૈસા આવ્યા ભાઈ એ અમે વાપરતા નથી બાપુ, અમે નથી વાપરતા. એ પૈસા નોકા રાખીએ તમારા હાટો. ભાઈ આપણે તો કોઈનું નામ લઈને કઈ કીધું હોય તો તમે ખીજાઓ, બરોબર છે, પણ એમાં આટો માર્યો ને એટલે ભાડું એવું કીધું. આટો માર્યો, અમે આટો દેવા ગયા હતા, આટો ખાવા નથી આવ્યા. આટો એટલે લોટ, અહીં લોટ ફાંકવા થોડા આવ્યા, આટો આટો દેવા આવ્યા છે. હા, આટો ખાવા નથી આવ્યા. આવી રીતે રામદેવજી મહારાજને મિનળદે માતાએ આ સરસ મજાનો ઘોડો આપ્યો છે. ભગવાન તું ઘોડાને લઈ રમવા નીકળ્યા. ક્યાં? એ મોટા પટાંગણમાં. ક્યાં પટાંગણ? એ ભગવાન પોખરણના રાજમહેલના પટાંગણમાં આવ્યા. શું કામ? ઓલા બે માણસો હતા ને ગુપ્તચર, જાસૂસ હતા, બે બહેરવાના. એ રાજમહેલ ફરતા આટા મારતા હતા. શું કામ? કે એ ચતુરાઈ વાળો કરામત કરે એવો બાળક આપણે ઉપાડી લેવો, આપણા માલિક પાસે લઈ જાવો છે. બે જણા આટા મારે. ભગવાન ઘોડો લઈને આવ્યા. ઘડીક ઘોડાને ખંભે રાખે, ઘડીક ઘોડા ઉપર બેસે. આનું નામ સમજી લેજો. એ મન ક્યારેક ખાડા ખવડાવે અને એનું એ મન ક્યારેક ફૂલના હાર પહેરાવે, ક્યારેક હેઠા હાકે, ક્યારેક માથે બેસાડે. મન સેક્સલી જેવું મનનું વર્ણન કર્યું સાહેબ કબીરે. મન લોભી, મન લાલચુ, મન ચંચળ, મન ચોર. એ મન કે મતે મત ચલો ભાઈ. એ મન હરાયું એને ખીલે ગમે એટલું નાખો તો ખાય જ નહીં. લગભગ ડ્રાઈવરો ઘેરે ન ખાતા હોય, ઘેરે નહીં, નથી ભૂખ નથી, કાલનું પેટમાં દુખે, પણ એમાં ખાતું હોય, એનું ખાતું હોય ત્યાં ખાતો હોય. એને ભાવે નહીં. અહીંયા તમારા આટલું આ મહેમાન આવ્યા એટલે બનાવ્યું, પણ મને ભૂખ જેમ હોય તેમ. પણ ઘટનાઓ બધી આપણને સ્પર્શે છે, સ્પર્શે છે. મિલી વિદ્યા વાળા બે આટા મારે છે. રામદેવ એને માટે જ આવ્યા છે. ઘોડો લઈને આવ્યા. કપડાના ઘોડા પર ભગવાન બેઠા અને બે ઓલા ભેરવા રાક્ષસના છુપી છાની માહિતી લેવા વાળા, રામદેવજીને ઉપાડીને લઈ જવા વાળા, એ બિચારાઓને આજ મોકો મળ્યો. બે જણા જોવા માંડ્યા. આ એ જ લાગે. જોતો એનું કપાળ તો જો,
એની માથે વાળ તો જો, આ કેવા વાકડિયા વાળ, એનું નાક તો જો, અરે એને ઓઢતો જો, એટલે એનો પગ તો જો. આમ બે જણા ભગવાનને જોવામાંથી એ વર્ણન કરવા માંડ્યા, કેવા કેવા એ ઘોડા પર તો જો કેવી રીતે બેઠા છે. આટલા નાનકડા રામદેવ એ બે જણાના માનસમાં એવી અસર કરી ગયા. બે તો એના ભક્ત બની ગયા રામદેવજીના. પછી એક જણાએ કીધું, આપણે શું કામે આવ્યા? એ તો કે આ બાળકને આપણે અહીંથી ઉપાડી અને આપણા બહેરુ રાજા પાસે લઈ જાવો છે. તું તો વખાણ કરવા માંડો, તું એ વખાણ કરવા માંડો. બે બાઈ જા, તું જા, ઘોડાના પેટમાં ઘૂસી જા અને ધીમે રહી હળવેકથી ઘોડા સાથે આ બાળકને આકાશમાં લઈને ઉડી જા. હું આપણા માલિકને સમાચાર દઉં કે એ બાળકને અમે જીવતો પકડી લીધો છે. બે જણાવે આવું નક્કી કર્યું. એક જણ ઘોડાના પેટમાં ઘૂસ્યો છે. ભગવાનને ખબર મળ્યા કે ઘોડો જીવતો થયો છે, એટલે ભગવાન તો બરાબર બેઠા, લગામ પકડીને બેઠા હોય આવી રીતે ઘોડાની ઉપર સરખા ગોઠવાઈ ગયા. અંદર વાળાને ખબર પડી કે માલિક બરાબર બેસી ગયા છે, એટલે એને ધીરેથી ઘોડાને આકાશમાં ઉડાડ્યો. આકાશમાં જેવો ઘોડો ઉડ્યો એમાં એક દાસી જોઈ ગઈ. દાસી બિચારી રાડા રાડી કરવા માંડી. એલા જુઓ તો, એ આ ઘોડો એ રામદેવને લઈ ક્યાં જાય? એ રામદેવ આ ઘોડાને લઈ ક્યાં જાય? દાસીએ રાડા રાડી કરી મૂકી. બધા દોડી આવ્યા, રામદેવ રામદેવ. એટલી વારમાં તો ભગવાન ઘોડાને લઈ અથવા તો ઘોડો ભગવાનને લઈ વાદળાની પાર નીકળી ગયા. વાદળા દેખાય, ભગવાન દેખાતા, ઘોડો દેખાતો નહીં. બધા અફસોસ કરવા માંડ્યા કે મેલી વિદ્યા વાળા આપણા રામદેવને લઈ ગયા. કોઈએ કીધું, ઓલા દરજી ભક્તે તો કઈ નહીં કર્યું. દરજી ભક્તે અજમલજી મહારાજે દરજી ભગતને બોલાવ્યા કે ઘોડામાં શું કર્યું? બાપજી મેં કશું નહીં કર્યું, કશું નહીં કર્યું. હું તો તમારો જૂનો ચાકર છું, હું શું કરું બાપજી? અરે પણ આ ઘોડો રામદેવને લઈ ક્યાં ગયો બતાવ. અરે બાપજી મને કશી ખબર નહીં, હું એવું કોઈ દી નહીં કરું. જાઓ આ દરજી ભગતને અંધારી કોટડીમાં પૂરી દો. એમ કોક ટાઈમે આપણને પણ કોઈ મોટા દવાખાના વાળા કે અમારા કાકા છે, નહીં અંદર કોઈ નહીં, પણ આ મારા ઘરના છે, નહીં અંદર કોઈ નહીં, અમારી માં છે, નહીં અંદર કોઈ નહીં, એકલા પૂરી દે આપણને, કોઈનું ન હાલે. તમે કહો ને સાહેબ મારો દીકરો છે, પણ કે બાપા બહાર બેસો, માળા કરો, અંદર નહીં. અરે હું એની માં છું કે માં હોત ભલે રહ્યા, બહાર બેસો, અંદર નહીં. એમ દરજી ભગતને ચાન્સ આપ્યો. પોતાને પોતાના અંતરને, પોતાને પોતાની ભૂલને, પોતાને પોતાના કર્મને, પોતાને પોતાના ધર્મને યાદ કરવા દરજી ભગતને મોકો આપ્યો અજમલજી મહારાજે. ભગત તો રામદેવજીને યાદ કરે છે અને પોકાર કરે છે, એ રામદેવ હું તો નહીં પણ મારી પેઢીઓમાં કોઈ દી આવા કામ કોઈ નહીં કરે. એ ભગવાન મને એક વખત છૂટો કરો. એ મેં ભૂલમાં મારી સ્વાર્થી બુદ્ધિએ મેં જૂના ગાભા નાખી દીધા તમારા ઘોડામાં. હે રામદેવ, એવી રીતે પછી દર્દી થઈને આપણે રાડું પાડીએ. એના કરતા દર્દ ન થાય એવે માર્ગે હાલીએ તો શું વાંધો? કે દર્દ ઉભું જ ન થાય. દર્દ આવે ક્યાંથી? સામાન્ય દર્દ શરીર ના હોય, ખાવા પીવામાં ફેર પડી ગયો, ન ફાવતું એવું લઈ લીધું હોય, એ સામાન્ય દર્દ.
પણ વધારે દર્દ છે ને એ માથામાંથી આવે છે મોટી બેન. માથું બગડે, માથું બગડે પછી તો બધું બગાડે, બધું બગાડે. માથામાં ચિંતા શરૂ થાય, અથવા માથામાં ઈર્ષા શરૂ થાય, અથવા તો માથામાં કોકનું નિંદામણ શરૂ થાય. એ માથું બગડે બગડે એટલે શરીરમાં ખાધેલા ખોરાક ઉપર એના એવા તાપ લાગે એટલે એમાંથી કંઈક નું કંઈક સર્જન થાય. ઘણા કહે છે કે બાપુ જેટલી દવા કરીએ છીએ એટલી સામી પડે છે. હા, ડાક્ટર બધા ખોટા ખોટા છે. તો શું કરશું? એ કે બહારનું કઈ નહીં હોય ને, તો બહારનું જ હોય ને, બીજું શું હોય? અંદરનું થોડુંક હોય. બહારનું જ હોય, કચરો બધો બહારથી જ આવ્યો હોય. તો એનું શું કરીએ? તો બહારનું હોય તો પછી જે થતું એ સરવાળા બાદ બાકી તમે જાણો, આપણને કંઈક. ઘોડો આકાશમાં લઈ ગયો છે મેલી વિદ્યા વાળો, એટલે એ રાક્ષસે ભગવાન અને ઘોડાને પાડી નાખવા માટે આમ પલટી ખાધી. પણ ભગવાને તો એવી ભીસ આપી ઘોડાને, અંદરથી ચીસ પડી. ભગવાન કે બહાર આવ, બહાર બહાર. કપડાના ઘોડામાં ક્યાં કપટ કરવા ગયો? આવ, બહાર આવ. બહાર આવ્યો છે મેલી વિદ્યા વાળો અને પોતાની વિદ્યા બતાવવા માંડ્યો. એવડી આંધી ઉપાડી, એવડી આંધી ઉપાડી. આજ તો પાછું હરખું છે. કાલ પાડી નાખ્યું તું ને, કાલે અમારે પાડી નાખ્યું. સામે માંડવો કઈ જમવા વાળા નથી આવતા, પાડી નાખો. આજ પાછો ઉભો કરી દીધો છે. ભેરવો એનું કામ કરે, ઠાકર એનું કામ કરે, રામદેવજી એનું કામ કરે. ભેરવો આંટીએ ચડાવે તો એનું કામ કરે. પણ આપણા ભાગમાં તો ઠાકર છે, રામદેવજી છે. એ રામદેવજી ભેરવાન બે ગુરુભાઈ થાય, એ અંદરો અંદર સમજી લે. એમાં આપણે અંદર દખલગીરી કરવાની કઈ જરૂર નહીં. હા, ભગવાને તો એવી રીતે પકડ્યો છે મેલી વિદ્યા વાળાને, અને એવો ઘુમાવ્યો, આકાશમાં ઉછાળ્યો, અને જેવો પડ્યો એટલે મોટો એક ડુંગરો પડ્યો હોય એમ પડ્યો. પોખરણ નગરના નર નારીઓ જોવે છે, આવડો મોટો રાક્ષસ. આપણા રામદેવ નાના હતા. અરે ભગવાન, કોઈ કે અવડા મોટા રાક્ષસને એ ફેંકી દે તો રામદેવ નાના ન હોય, એ નાના નહીં.